વેલકમ બેક. નદી કિનારે તરસ્યું ગામ, નદી કિનારે વિકાસ ઝંખતું ગામ. વિકાસ ગામ સુધી પહોંચે કઈ રીતે, જ્યારે ગામ સુધી પહોંચવા પાકો રસ્તો જ નથી. આ સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાની છે, જ્યાં છેવાડાના નસવાડી તાલુકામાં આવેલું છોટી ઉંમર ગામ. નામ ભલે છોટી ઉંમર હોય, પરંતુ ગામની સમસ્યા ખૂબ જ મોટી છે. ડુંગરોથી ઘેરાયેલો આ ગામ લોકો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારે વસે છે. પણ દીવા તળે અંધારું હોય તેવો ઘાટ છે. નર્મદાનું પાણી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યું, પરંતુ નદી કિનારે વસેલા ગામના લોકોને એક એક બૂંદ માટે તરસવું પડે છે. ગામમાં વર્ષો પહેલાં બનાવેલા બોર સુકાઈ ગયા છે. મહિલાઓ 1 થી 3 કિલોમીટર દૂર પહાડી વિસ્તારના નાના વીરડા ગાળીને પાણી ભેગું કરવું પડે છે. પાણીના નાના ખાડાઓમાં ક્યારેક એક બેડા જેટલું પાણી ભરાતા 1 કલાકથી વધુ સમય લાગે છે. ઉનાળો છે એટલે ઘણી બધી તકલીફ થાય છે. અમારા જે માતા બહેનો છે એ આ બાજુ કોતેરા બાજુ જઈ અને 2-3 વેડી ખોદીને જેમ તેમ પ્રકારે 2-3 બેડા કલાક 2 કલાક સુધી લાવે છે. અને ખાસ કરીને અમારી નર્મદા અહીંયા નજીક જ છે, પણ ત્યાંથી પાણી લાવી શકાય એવું નથી. કાળજાળ ગરમીમાં મહિલાઓને જો વીડામાંથી પાણી ન મળે તો વિલા મોએ પાછા જવું પડે છે, એટલે કે ખાલી હાથે પાછા જવું પડે છે. પહાડી ખડકાળ જોખમી રસ્તા પર 1 કિલોમીટરથી વધુ ચાલી કૂવા પરથી પાણી લાવવા મહિલાઓ મજબૂર છે. તપતા સૂરજ નીચે પથરાળ રસ્તા પર 2 બેડા પાણી માટે મહિલાઓ જોખમ ખેડે છે. તેના દ્રશ્યો છે. નીચે ઉતરીને આવવાનું કશું નહીં લાગે, પણ ભેડો ઉચકીને જવાનો એટલે પથ્થરવાળો રસ્તો છે એટલે બીક લાગે અમને. હાલ તો ગમે તેમ કરીને પીવા માટે 2 બેડા પાણી માંડ મળે છે. ત્યાં પાલતુ પશુઓની તો વાત જ કરવી મુશ્કેલ છે. પશુ માલિકો માટે એક મોટો સવાલ છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા ભલે સરકાર કરે, પણ વાસ્તવિકતા તો એ છે કે આ ગામે પહોંચવા માટે પાકો રસ્તો પણ નથી. થી 6 કિલોમીટરનો રસ્તો છે. હજુ કાંઈ અહીંયા રસ્તો કંઈ બનતો નથી ને અમે વારંવાર કહીએ છીએ ત્યાં જઈને બી ઢોલ નગારા સાથે, પણ હજુ પણ કંઈ અહીંયા સરકાર કંઈ દેખવા પણ નથી આવતી. અને એટલી તકલીફ છે કે અહીંયા કંઈ 108 ને એવું કંઈ આવી નથી શકતું ને રસ્તો કોઈ બનતો જ નથી. ને રસ્તો બનશે એવું તો કહે છે, પણ અહીંયા રસ્તો કોઈ બનતો નથી. છોટી ઉંમર ગામમાંથી 3 કિલોમીટર દૂર કુપ્પા ગામ પાસે નસવાડીના કેટલાક ગામોને પીવાનું પાણી મળે તે માટે 72 કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરૂ કરાયો. પ્રોજેક્ટનું ટેસ્ટિંગ માટે કરાયું છે. કેટલાક જગ્યાએ વોટર લિફ્ટિંગ માટે સ્તંભ પણ ઊભા કરાયા છે. પરંતુ આ સ્થિતિ આપ જોઈ શકો છો કેવી સર્જાઈ છે. ગામની સ્થિતિ નસવાડીમાં. નર્મદા નદી અહીંથી પસાર થાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ ગામ છે એ નદી કિનારે તરસ્યા જેવો ઘાટ આ ગામના લોકોનો છે. આ ગામની અંદર પીવાના પાણીની ખૂબ વિકટ સમસ્યા ઊભી થઈ છે. આ પહાડી ઇલાકો છે અને આપ જોઈ શકો છો કે પથરાળ વિસ્તાર છે, પરંતુ આ જે વિસ્તારની અંદર એક વિકટ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પીવાના પાણી વગર કોઈ બી જીવને જીવવું મુશ્કેલ છે, અને જેને લઈને આ જે મહિલાઓ છે, ગામની મહિલાઓ પીવાના પાણી મેળવવા માટે સંઘર્ષ કરતી હોય છે. ગામની અંદર હેન્ડપંપ છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ તેમાં પાણી ખૂટી જાય છે, અને ત્યારબાદ આ જે સમસ્યા આ ગામના લોકો માટે ઊભી થતી હોય છે. 1 કિલોમીટર દૂર આવેલો આ જે વિસ્તાર છે ખીણનો વિસ્તાર છે, અને જ્યાં આ પહાડી વિસ્તારની અંદર ત્યાં આજે આ મહિલાઓ પીવાનું એક બૂંદ અહીં આગળ મેળવી રહી છે. આ જે બેરી ખોદીને આ જે મહિલાઓ 2 બેડા પાણી મેળવવામાં મજબૂર તો છે, પરંતુ આ જે બેરીમાં પણ પાણી જ્યારે ખૂટી જાય છે તો આ જે મહિલાઓ અહીંથી બીલા મોડે પોતાના ઘરે પરત જતી હોય છે. વિકાસના દાવા ભલે સરકાર કરતી હોય, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોય તેવા દાવા ભલે કરવામાં આવતા હોય, પરંતુ આ જમીની હકીકત એ છે
કે અહીં આ ગામના લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.